હોય એવું કહી દેવું, જેને આત્મનિવેદન કહે છે. આમાંથી ઘણી વાતો નીકળે. આપણે જો આમાં આને એક એક ભક્તિનો ફોડવા બેસશે ને એમાંથી ઘણી ચર્ચા થાય. પહેલી ભક્તિ કહે છે સંતનો સંગ કરો તો સત્સંગ, અથવા તો સત્યને જેણે જાણ્યું હોય એના સંગમાં બેસવું, એનું નામ સત્સંગ. સત્સંગથી વિવેક જાગૃત થાય. માનવીને સત્સંગથી વિવેક મળે, અને સત્સંગ અને વિવેક બંને વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો એમાં પરમાત્માની કૃપા જોઈએ, તો આ બે વસ્તુ મળે, નહીતર મળે નહીં. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. બીનું સત્સંગ સુંદરકાંડમાં કથા છે. વિભીષણજીની પાસે જ્યારે હનુમાનજી મહારાજ આવે તો હનુમાનજી મહારાજ વિભીષણને એમ કહે કે હે વિભીષણ, તારો ભાઈ જાનકીજીનું અપહરણ કરીને લાવ્યો છો, તો એ જાનકીજી ક્યાં છે? તો વિભીષણજી જવાબ આપે છે કે મને ખબર નથી. પછી હનુમાનજી મહારાજ આખો પરિચય આપે છે કે જાનકી એ ભગવાન રામના પત્ની નથી, સાક્ષાત ભક્તિ છે. અને વિભીષણ, તારી લંકામાં ભક્તિ આવી તો તને ખબર નથી? અને પછી વિભીષણ જવાબ આપે છે, अब मोभा हनुमंता बिनु हरि कृपा मिले नहीं संता. अब मोभा रोष हनुमंता बिनु हरि कृपा मिले नहीं संता. હવે મને ખબર પડી કે આ ભક્તિ છે એમ. તમારા જેવા સંત મને બતાવે તો ને. વિભીષણે જવાબ આપ્યો. તો સત્સંગથી વિવેક જાગૃત થાય, હારા નરસાનું ભાન થાય, એનું નામ વિવેક. આ વસ્તુ હારી છે, આ વસ્તુ મોળી છે, આ આમ ન કરાય, આ આમ ન, જે આવું આપણને ખબર પડી જાય સમજી લેવાનું કે આપણામાં વિવેક જાગૃત થયો. હારા નરસાનું ભાન થાય, આ કર્મ કરાય કે આ ન કરાય, એની જેને ખબર પડવા માંડે. અને વિવેક વાળો પુરુષ હંમેશા નમ્ર હોય છે, એકદમ એની અંદર નિર્મળતા હોય છે, કોમળતા હોય છે. અને ગંગા સતી પાનબાઈ કહે છે કે વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય.
આમાં વચન અને વિવેક બે ભેગું કીધું. આમાં બીનું સત્સંગ વિવેક ન હોય એવું કીધું. વિવેક વાળા વચન બોલવા એવું ગંગા સતી પાનબાઈ કદાચ એવું કહેતા હોય. આ તો આપણે એનો અર્થ કરીએ છીએ. અને વિવેક વાળા પુરુષની વાણી હંમેશા વિવેક ભરી જ હોય. એટલે કહે છે વચન અને વિવેક બેને ભેગા લીધા. અહીંયા સત્સંગ વગર વિવેક નો આવે. મૂળ તો એકનું એક થયું ને. સત્સંગ થાય, સત્સંગથી વિવેક જાગૃત થાય, અને વિવેક જાગૃત થાય તો એની વાણી પણ વિવેકવાળી બને, અને વાણી વિવેકવાળી બને એટલે વચનનો પાકોય બને. એકનું એક છે. સંતોની વાણી છે ને ભાઈ, બહુ ગૂઢ રહસ્ય વાળી. એને વિસ્ફોટ કરીને ફોડીને ખોલીને જોવો ને તો ખબર પડે. અણુબોમ્બ જેવી હોય. એક સાખી છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસી કો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી તમે ગોવિંદ દિયો બતાય. હવે એક સંતે આનો ઉલટો અર્થ કર્યો છે. गुरु गोविंद दोनों खड़े में किसी को लागू पाए, बलहारी गोविंद की के गुरु दियो बताए. आ चौपाई नो अर्थ थयो. अबमो भा भरोसा हनुमंता અને બીનુ હરી કૃપા મિલે નહીં સંતા. હે ગોવિંદ, તારી કૃપા હોય તો ગુરુ મળે. અને સાખીમાં એમ બતાવે કે ગુરુની કૃપાથી ગોવિંદ મળે છે. બે એક જ. ગુરુ ગોવિંદ બે એક જાણો. સતાર બાપુ બતાવે છે, દાસ સતાર. ગુરુની કૃપા થાય તો ગોવિંદ મળે, અને ગોવિંદની કૃપા થાય તો ગુરુ મળે. છે તો બે એકનું એક જ. છતાંય ગુરુનું સ્થાન ઉપર આપ્યું છે. એટલે સત્સંગથી વિવેક જાગે. સત્સંગનો અર્થ શું થાય? જેણે સત્યનો સંગ કર્યો છે એના સંગમાં બેસી, એનું નામ સત્સંગ. એ ભાઈ જે એ વસ્તુને જાણે છે અને એની નજીક આપણે બેસી અને આપણને કંઈક જાણવા મળે. અથવા તો બીજો એક રસ્તો કે કોઈ પણ મહાપુરુષ કે સંત પુરુષની પાસે ગયા અને એને જોઈ અને એની વાતો સાંભળી અને આપણા ભીતરની માલ પર થોડોક શાંતિનો અનુભવ થાય તો સમજી લેવાનું કે આ સત્સંગ. આપણું માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. જેને સંગીનો સંગ કર્યો છે એનો સંગ તું કર, એને કહે છે સત્સંગ. આ તો છે જ. એનો અર્થ એ નથી કે આ ખોટું છે, નહીં. આ એક પ્રકારનો સત્સંગ છે. પણ આનો આધ્યાત્મિક માર્ગ ઉપર અર્થ એ થાય. આવી 9 પ્રકારની ભક્તિ, એનો વિસ્ફોટ કરીને આપણે બોલવા જઈએ ને તો બીજા 9 દી થાય. એક ઉપર આપણે એક ભક્તિ ઉપર બોલવા જઈએ ને તો 9 દીમાં પૂરું ન થાય. ગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, કપટ છોડીને ગાવું. 5મા પ્રકારની ભક્તિ ભરોસો. હવે આમાંય તે છે ને, હવે હું કામ આમ કહેવા બેહું ને તો આમાંથી પાછા ઘણું નીકળે. હવે આપણને ભરોસો રહેતો નથી એનું કારણ શું? હે ભાઈ, વિશ્વાસ નથી રહેતો એનું કારણ શું? શા કારણથી ભરોસો ડગે? એના કારણો છે. એમાં પહેલું કારણ હું તમને બતાવું.
પહેલું કારણ કે વિશ્વાસ ડગી જાય છે એનું પહેલું કારણ છે ભૂમિ દોષ. તમે ગમે એટલું ભજન કરો અને ગમે એવું તમે કર્મ કરો પણ એમાં કાંઈ પ્રકાશ ન પડે અને પછી એ ભૂમિ ઉપર બેઠા બેઠા તમે કાંઈક કરતા હો અને એમાં કાંઈ પ્રકાશ ન મળે તો એ તમારું જે ભજન કર્યું છે એનો દોષ નથી, એ ભૂમિનો દોષ. એટલે જ આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે પહેલાં ભૂમિનું પૂજન કરીએ છીએ. ભૂમિ દોષ એ પહેલું. એટલે આપણો વિશ્વાસ ડગી જાય. નથી ઘણા એમ કહેતા કે આ મકાનમાં કાંઈક છે, આ ભૂમિમાં કાંઈક છે, આ ઘરમાં કાંઈક છે, આ એક રૂમમાં અમે રહીએ તો એમાં શાંતિ રહેશે, આ રૂમમાં જાય તો અમારો દેકારો થાય, આ ઘરે અમારા ઘરવાળા આવે એટલે પાછા બહાર તો હો છે પણ ઘરે આવ્યા પછી માથાકૂટ કરે છે. આ બધા ભૂમિ દોષ છે ભાઈ. એટલે તમે એ ભૂમિ દોષના હિસાબે તમે ગમે એટલું ભજન કરતા હોય તો એનું પરિણામ તમને મળે નહીં. એટલે તમને વિશ્વાસ કોની ઉપર ઘટ્યો? પરમાત્મા ઉપર ને ગુરુ ઉપર. ગુરુએ આપેલું છે એના ઉપરથી ભરોસો તૂટી જાય કે ભાઈ એટલું અમે કર્યું છતાંય અમારે કાંઈ વળ્યું નહીં. પણ એ દોષ ભૂમિનો છે, એ ગુરુએ આપેલા મંત્રનો દોષ નથી. પહેલું કારણ. બીજું સંગ દોષ. એવા વ્યક્તિનો સંગ થઈ જાય ને તોય મારો ને તમારો ભરોસો તૂટી જાય. દાખલા તરીકે તમે કથા કીર્તનમાં સત્સંગમાં ભજનમાં જાતા હો ને પછી કોક તમને એવો વ્યક્તિ મળી જાય પછી તમને એમ કે હવે ન્યા એમાં હું જાઉં, આવા તો બાવા નીકળ્યા જ કરે ને આવી તો કથાઓ હાલ્યા જ કરે ને ન્યા બેહું એ કરતાં હાલને આપણે અહીં 3 પત્તી રમી કે હાલને આપણે કાંઈક બીજે જઈએ. તમારે આવવું હોય અને તમારા ભરોસાને તોડ્યો કોને? સામેવાળી વ્યક્તિએ. એનો સંગ થયો. એટલે ન્યા બેઠા પછી તમારું મન તો આમાં જ હોય કે ભાઈ આ કરતા તો ન્યા ગયો તો સારું. પણ ઓલો સંગ એવો છે, સંબંધ એવો છે એટલે એ સંબંધ તૂટે નહીં. એટલે તમારો ભરોસો તોડો છો પણ સંબંધ તોડતા નથી. તમારે બેસવું હોય, તમને રસ લાગતો હોય. આમાં અમુક એવા છે ને મારી એટલામાં જ્યાં કથા હોય ને ત્યાં આવે છે, જ્યાં વગર આમંત્રણ એને એમ થઈ જાય બાપુની કથા ચાલો છે બેસ. જો એમાં કોઈ એને એવો મળી જાય તો રોકી રાખે, આજ નથી જવું કાલ જાય છે, કાલ નહીં પ્રમદે. અને ત્યાં હું જાઉં એ બાપુ તો આવ્યા જ કરે. અને અહીં સુરતમાં તો બધા એમ જ કે આવા બાવા તો આવ્યા જ કરે, ઠેર ઠેર શેરીએ શેરીએ માંડવા નાખ્યા જ કરે. એટલે તમારો ભરોસો ડગી જાય. તમને એ જ વ્યક્તિ એમ કે તું એટલા સમયથી કથામાં જાતો ને એટલા સમયે મંદિરે જતા હતા, તમે બીજું કરીને તમે એટલા 12 બીજ ને પૂનમ તમે ભરી, તમને શું મળ્યું? એમ સામેવાળી વ્યક્તિ તમને આવું પૂછે એટલે તમારો ઓટોમેટિક ભરોસો તૂટી જાય કે ભાઈ તારી વાત હાચી, હું અહીં ગયો પણ મને કાંઈ મળ્યું નહીં. એટલે તમારો ભરોસો તૂટ્યો કોના ઉપરથી? પરમાત્મા ઉપરથી ને ગુરુએ આપેલી વસ્તુ ઉપરથી. એટલે તમને સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અભાવો જાગૃત થયો સંગના હિસાબે. આ સંગ દોષ એના હિસાબે ભરોસો તૂટે. ત્રીજું સહજ દોષ. એ સહજ દોષ માલપાનો છે, સંગ દોષ બહારનો છે. વ્યવહારની દ્રષ્ટિએ દાખલા તરીકે મેં આ ભાઈને પત્રિકા આપી કે ભાઈ મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કે ભાગવત કથા છે, તારે આવવું પડશે. અંદરથી ના પાડે, આ તો કંકોત્રી આવી એટલે જ આવવું પડે, બાકી આપણે કાંઈ એમાં રસ છે નહીં. આ સહજ દોષ, એક વ્યવહાર થઈ ગયો. અને જઈએ તો 20 મિનિટે આપણે મોઢું દેખાડીને નીકળી જાય. ભરોસો નથી રહેતો. સહજ દોષ, જાવ કે ન જાવ, આમ કરું કે ન કરું, સંકલ્પ અને વિકલ્પ.
ઘડીક સંકલ્પ થાય, ઘડીક પાછો મટી જાય. અને ત્યાં જાય તો કદાચ પછી કોઈ મળે કે ન મળે તો વળી પાછું માલ પાસે એમ કે ના ના, આપણે કંકોત્રી આવી છે, આપણે આમંત્રણ આવ્યું છે, આપણે મોઢું દેખાડીને વી આવીએ. આપણે ક્યાં ત્યાં 12 વાગ્યા સુધી પાટમાં બેહવું, ભજન તો આ ક્યાં કરશે બાપુ? આપણે શું જઈને આપણે બાપુની નજર સામે જઈએ બાપુને એમ થાય કે આવી ગયા. આ સહજ દોષ. અને ચોથું, કારણો તો ઘણા છે પણ 4 કારણ હું આપું છું. ભરોસો તૂટી જાય એનું ચોથું કારણ છે સમય દોષ. મેં ન કહ્યું પેલા સંજોગ એવા ઊભા થઈ જાય. એક બાજુ ધર્મ હોય, એક બાજુ તમારો સ્નેહ હોય, એક બાજુ તમારો પ્રેમ હોય, એક બાજુ ધર્મ હોય. અને એવું ધર્મ સંકટ આવે તો તમે પ્રેમ રાખો કે ધર્મ રાખો, શું કરો? એ ભાઈ, તમારા સ્નેહનું બલિદાન આપો કે ધર્મનું બલિદાન આપો? હા, શું કરો? ભગવાન કરે ને તમારે એવા કોઈ ધર્મ સંકટ ન આવે, પણ ઇનકેસ એવા ધર્મ સંકટ આવી ગયા હોય તો તમે ધર્મને પકડો કે સ્નેહને પકડો? હા, કોક તો કયો. હા, ધર્મને. આ બધાએ શું પકડ્યું છે? ધર્મ પકડ્યો. એના સ્નેહ નથી. એના સ્નેહ હોતો તો રામને માં કૌશલ્યા વનમાં ન જવા દે. કારણ કે રામને ઉપર એ કેટલો બધો સ્નેહ હતો, આખી અયોધ્યા રોતી હતી. જો ધર્મને ન પકડે ને સ્નેહને પકડે તો સંગાવતી પોતાના છોકરાના ખાણિયામાં ખાંડત નહીં, કારણ કે દીકરા ઉપર પ્રેમ તો હતો ને. ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી. ધર્મ સંકટ આવે ત્યારે વ્યક્તિને પોતાના સ્નેહનું બલિદાન આપવું જ પડે, અને જે સ્નેહનું પોતાના પ્રેમનું જે બલિદાન આપે એને જ ધર્મ પુરુષ કહે છે. અને આ બધાએ શું કીધું? તારો ધર્મ સંભાળ, તારો ધર્મ સંભાળ. આપણે કાંઈક એવું નથી હોય તો નથી કહેતા એ ભાઈ ધર્મથી હાલજે હો, ધર્મથી. ધર્મ ચૂક્યો ખલાસ. પોતાનો સ્વાર્થ રાખવા હાટું થઈને ધર્મ ચૂકી જાય. આજ ધર્મના નામે પોતાનો સ્વાર્થ ચાલે છે. ધર્મના નામે, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાય છે. તમને રામદેવજી મહારાજ ઉપર અપાર શ્રદ્ધા હોય અને એ તમને આમાં બેહારીને પછી તમારી શ્રદ્ધાનું હું અંધશ્રદ્ધામાં રૂપાંતર કરું અને તમારીનું શોષણ કરું તો એ પાછો પાપનો ભાગીદાર બને છે. આજ જગતમાં અંધશ્રદ્ધા વધારે છે. આ ધર્મની હારે અધર્મ પણ છે, આ શ્રદ્ધાની હારે અંધશ્રદ્ધા પણ છે. અંધશ્રદ્ધાથી આપણો ધર્મ પ્રત્યે આપણો ભાવ ઘટી જાય છે. બાકી ધર્મ તો હાસો જ છે. શ્રદ્ધાનું શોષણ ન થવું જોઈએ. એની શ્રદ્ધા પરિપક્વ થવી જોઈએ ને. એની શ્રદ્ધા આપણે પાકે એવું કરવું પડે. એની શ્રદ્ધા કાશી રહે એવું ન કરાય, અને જો કાશી રહે એવું કરે તો એ અંધશ્રદ્ધા છે. આ લોકોએ શ્રદ્ધાને પોષણ આપ્યું છે, અંધશ્રદ્ધાને નહીં. ચમત્કાર અને પરસો એમાં બહુ ફેર છે. ચમત્કાર તો તમે કરી શકો, તમે અગ્નિ ઉપર હાલી શકો. કુંવાર પાઠાનો રસ છે, એ કુંવાર પાઠાનો રસ લઈ અને તમે પગના તળિયે ચોપડી દો અને પછી તમે અગ્નિમાં હાલો તો 5 મિનિટ તમારા પગ બળે નહીં. તમે હાથમાંથી કંકુ કાઢી શકો, તમે નાળિયેરમાંથી સુંદડી કાઢી શકો. અને કોઈને શીખવું હોય તો કહેજો, 12 મહિના મારી હારે રહેવું પડે તો શીખવાડું. 12 મહિના સુધી ઘરે આવવા ન દો. એટલે ચમત્કાર થાય. પરસો છે ને એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી પાણા ડોલે. તમારામાં શ્રદ્ધા હોય તો પથ્થરમાંથી જવાબ મળે, અને મળ્યા છે. પાણા ડોલ્યા.
સાળંગપુર હનુમાનમાં જઈને જોજો, ભગવાન હજી ત્રાહો છે. હનુમાનજી મહારાજ ગોપાલાન સ્વામી આરતી ઉતારતા હતા, અને જેમ આરતી ઉતારે એમ હનુમાન આમ થતો. એક પથ્થરની મૂર્તિ હાલે, પથ્થરની મૂર્તિ બોલે. જો તમારામાં શ્રદ્ધા હોય તો, અને જો તમે એને અંધશ્રદ્ધામાં રૂપાંતર કરો તો એ ચમત્કાર થઈ ગયો, તો જગત તમારી પાછળ પડે. પછી તમે એનું શ્રદ્ધાથી શોષણ કર્યા કરો. તારે આમ કરવાનું છે ને, તારે આમ કરવાનું છે ને, તારે આમ કરવાનું છે ને, તારે આટલા દી આવવાનું છે ને, પાછો એટલા દી આમ આવવાનું. એને ધક્કા ખવડાવી અને એની શ્રદ્ધાનું તમે અંધશ્રદ્ધામાં રૂપાંતર કર્યું. અને છેલ્લે એ કાર્ય થવાનું તો નથી જ, એટલે ન થાય એટલે એને ગુરુ ઉપર અને ભગવાન ઉપર બેય ઉપરથી શ્રદ્ધા ઉડી ગઈ. તમારા શોષણ કરવાનું હતું ત્યાં સુધી કરી લીધું. વકીલ છે ને, વકીલ એ મુદત નોખી પાડ્યા કરે, મુદત નાખ્યા કરે, પછી કોર્ટમાં હાજર કરે, વળી પાછી મુદત નાખે, વળી પાછી મુદત નાખે. પછી છેલ્લે આપણે એમ કહીને કે ભાઈ હવે સાહેબ કાંઈક કરો, હવે કાંઈ રહ્યું નથી, તારે એ શું કે ખબર, તો હવે સમાધાન કરી નાખો. પણ તારે પહેલાં કેવું હતું ને, ખર્ચી તો નાખ્યા પહેલાં. એમ અંધશ્રદ્ધા વાળો એ પુરુષને ખેંચીને મુદતું નાખ્યા કરે, અને મુદતું નાખ્યા કરે ને પછી ઓલાની પાસે કાંઈ ન હોય તારે ઓલો અધર્મ ફેલાવનારો પુરુષ એમ કે તો હવે આપણે સમાધાન, તો છૂટાછેડા કરી નાખો, તો તુંય છૂટો અને મારી દેવય છોટીને હુંય છૂટો. રામદેવજી મહારાજે આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અવતાર લીધો છે ભાઈ. એટલે ભરોસો નથી રહેતો એનું કારણ છે, પહેલું કારણ તો સંગદોષ, ભૂમિ દોષ. બીજું કારણ સંગદોષ, ત્રીજો સહજ દોષ, અને ચોથું સમય દોષ. હવે આ દોષને કાઢવાના હું ટૂંકમાં તમને એના રસ્તા બતાવી દઉં કે ભૂમિ દોષ કાઢવો હોય તો શું કરવું પડે. તો ભૂમિ દોષ કાઢવો હોય તો એ ભૂમિ ઉપર તમારે જપ કરવો પડે. ગુરુએ આપેલા મંત્રનો જપ કરો, હરિના નામનો જપ કરો, રામ નામનો જપ, કોઈ પણ મંત્રનો તમે ભૂમિ ઉપર બેહીને જપ કરો એટલે એ ભૂમિ એની મેળા એ શુદ્ધ થાય છે, એ ભૂમિ દોષ નીકળી જાય. સંગ દોષ કાઢવા માટે શું કરવું પડે? તમે એને કઈ એકતા ન હો, તમારા ઘરે બરોબરી આવીને બેહતો હોય, તમને ગમતું ન હોય, અને છતાંય સંબંધના હિસાબે તમે ના પાડી એકતા ન હો, તો એનાથી સારો વ્યક્તિ હોય ને એની હારે બેહવાનું શરૂ કરો એટલે ઓલો આપોઆપ નીકળી જાય. તમારે નાઈ નહીં પાડવી પડે, કારણ કે એ દુર્ગુણ છે. તમે સદગુણના સંગમાં બેહો એટલે દુર્ગુણ એની વેળાએ ભાગવા માંડે. એથી સારો વ્યક્તિ હોય એની હારે બેસી જાઓ. ભગવાન રામને પરણાવીને વિશ્વામિત્ર બાપજી અયોધ્યામાં આવ્યા. 4 દીકરાને પરણાવ્યા. કોને પરણાવ્યા? એક સાધુએ. વિશ્વામિત્ર બાપજીએ પરણાવ્યા ને, હગા ગોતી દીધા, જનક જેવા વેવાય ગોત્યા, શ્રુતિકીર્તિ, ઉર્મિલા, માંડવી અને જાનકી જેવી 4 પુત્ર વધુ ગોતી દીધા, હગા હારા ગોત્યા. આ બધું ગોત્યું કોણે? હે? વિશ્વામિત્ર બાપજી. બધાને પરણાવીને જાન લઈને ઘરે આવ્યા. દશરથ રાજાએ સન્માન કર્યું. થોડાક દિવસ વિશ્વામિત્ર બાપજી રોકાણા ને પછી એણે કીધું કે ભાઈ હવે અમારે તારા ઘરે બહુ જાજુ રહેવાય નહીં, અમે ઉદાસીન વ્રત પાળવાવાળા મહાત્માઓ છે, અમારે તારા ઘરે બહુ રહેવાય નહીં, અમે બહાર નીકળી જાય. એટલે બધા સરયુ નદીના કિનારા ઉપર વિશ્વામિત્ર બાપજીને વળાવવા માટે આવે. પ્રસિદ્ધ કથા છે, રામચરિત માનસની કથામાં લખે છે. અને એ વખતે આખો પરિવાર, અયોધ્યાના સમ્રાટ મહારાજ દશરથ, 3 રાણીઓ, જાનકીજી, શ્રુતિકીર્તિ, ઉર્મિલા, માંડવી, 4 ભાઈઓ, આખો પરિવાર, આખો રઘુવંશ વિશ્વામિત્ર બાપજીને સામે હાથ જોડ્યા છે. અને માથાનો મુગટ જે હતો, માથાનો જે રઘુવંશનો જે તાજ હતો, જે મુગટ એ રાજા જ પહેરી શકે, જે ગાદી ઉપર બેસે એ.
અને માથાનો તાજ વિશ્વામિત્ર બાપજીના ચરણમાં મૂકી દીધો, એક ત્યાગી પુરુષના ચરણમાં. અને મહારાજ દશરથ બોલ્યા છે, ધ્યાન દેજો બરાબર. નાથ સકલ સંપદા સે તુમારી, નાથ સકલ સંપદા તુમારી, મેં સેવક સમેત સૂતનારી, મેં સેવક સમેત સૂતનારી. મારી અયોધ્યાની ગાદી તમારા ચરણમાં સુપ્રત કરું છું. હું અને મારી રાણીઓ તમારા દાસ છે. અયોધ્યાનો સમ્રાટ કહે છે ભાઈ, બ્રહ્મનો બાપ. અયોધ્યાની સંપત્તિ મારી નથી, મારો પરિવાર અમે બધા તારા ચરણના દાસ છે. આ રામાયણમાં લખે છે. મેં સેવક સમેત સૂતનારી, મેં સેવક સમેત સુખકારી. અને સતાય બાપજી તમારી પાસે હું માગું છું. દશરથ રાજાએ ખોળો પાથર્યો. રામાયણમાં ચોખ્ખું લખ્યું છે, આપ ધ્યાન દઈને વાંચી લેજો. અયોધ્યાનો ચક્રવર્તી સમ્રાટ એક ત્યાગી પુરુષની પાસે જોડી ફેરવે, ભીખ માગે, ભીખ. બાપજી એક વસ્તુ તમારી પાસે માગું. મહારાણી કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાજી, મહારાજ દશરથજી આંખમાંથી આહુડા પાડીને માગે છે. સંત અને સદગુરુની પાસે શું મગાય? બાપજી મારું શરીર વૃદ્ધ બન્યું છે, ક્યારેક ક્યારેક મારી અયોધ્યામાં આવતા રહેજો. મારા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હજી બાળક છે, એના ઉપર કાયમ તમે કૃપા દ્રષ્ટિ રાખતા રહેજો. મારે તમારે સદગુરુની પાસે આવું મગાય, બાકી બીજું ન મગાય. જોડી ફેલાવી પડે. અમારા ભીતરમાં સુખ આપજો, અમારા ભીતરમાં શાંતિ દેજો. શું આપીએ કે આપણે ગુરુને? શું આપીએ કે આપણે સંતને? ત્રણે લોક કદાચ આપે, એના ઋણમાંથી મુક્ત ન થવાય. ઠીક છે, આપણી પ્રસાદ તરીકે સદગુરુ સ્વીકાર કરે, એક વાત અલગ, બાકી એના ખજાને ખોટ નથી. એની જોડીમાં જાગીર ભરી છે, એની જોડીમાં ખલક ખજાનો ભર્યા છે. અમારા ભીતરમાં સુખ દેજો. હે સુખરામ બાપા, અમારા ભીતરમાં સદા સુખ દેજે, સુખ દેજે, સુખ દેજે. એક ગરીબ દાસી બનીને ગરીબ રામ તારી પાસે માગે. માગ્યું છે, આમાં લખ્યું છે, સુખ વિલાસમાં લખે છે. ગરીબ દાસી બનીને તારી પાસે માગું છું, રાંક બનેલી. અને ભગવાનનો ભક્ત હંમેશા રાંક હોવો જોઈએ. રાંક એટલે દયાળુ હોય, કરુણા હોય, પ્રેમ હોય. હરિની પાસે માગો, સંતની પાસે માગો, સુખ માગો, ભીતરનું સુખ. ભેખની કિંમત થાય, ભેખની કિંમત થાય.
ન કરી શકે કોઈ. અષ્ટસિદ્ધિ નવનિધિ મહાપુરુષ અને સંત અને સદગુરુના ચરણમાં આળોટે ઠોકરે મારી દે. તારી જરૂર નથી, મારે જરૂર છે મારા ઠાકરની. સિદ્ધિઓના ઢગલા થાય. આપો, જરૂર આપો, જરૂર છે અને આપો. એ બતાવે મને ને તમને કે ભાઈ અહીંયા દે, અહીંયા દેવા જે ખુશ. તારા હાથે કર્મ કરવું હોય, સત્કર્મ કરવું હોય તો જા આ જગ્યાએ આપ, ત્યાં દુખી છે, સિંધ્યા છે, માર્ગ બતાવે. અને ધ્યાન રાખજે, આપી દીધા પછી ગાગા ન કરતો. સદગુરુએ મને તમને માર્ગ દેખાડ્યો હોય, એ સદગુરુ મને તમને બતાવે કે જા વહાં જઈ અને તું કંઈક કર. તને આપ્યું હોય તો ત્યાં પુરુષાર્થ કર્યા, અને કર્યા પછી ખબર ન પડવી જોઈએ કે મેં કર્યું એમ. જો મેં કર્યું એમ ખબર પડશે તો એ દાન આપ્યાનો અહંકાર પેદા થાય. બીજા માટે કરે કે આપ્યા, ચૂપચાપ આપ્યા છે, કોઈને ખબર ન પડે એમ પોગાડી દીધેલા. એવા દુઃખી જીવાત્માઓ સદગુરુને હું આપીએ કે ભાઈ સંતને આપણે બે હાથ ને ત્રીજું માથું એમ તારા છે. બસ તમારો દેહ, તન, મન, ધન, પરિવાર તારા ચરણમાં બેઠા છે. તારા ચરણમાં મોટા ધણીના આશરે બેઠા અને મોટા ધણીના પગલામાં બેઠા હોય ને એને કોઈ જ વાતની કમી ન હોય. હારા માણસનું ઓઢણું ઓઢ્યું હોય ને એને કોઈ દી ખામી ન હોય. હા, કદાચ સુખ દુઃખ આવે, એક વાત અલગ, એ ગૌણ છે. એ કર્મના સિદ્ધાંત પ્રમાણે સુખ અને દુઃખ આવે, બાકી એને કોઈ વસ્તુની કમી ન હોય. तेरा बनकर किसी से हाथ फैलाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, जहाँ है वो वहाँ फरिश्तों का साया नहीं जाता, किसी से अपनी मंजिल का पता
मंजिल का पता पाया नहीं जाता किसी से अपनी मंजिल का पता पाया नहीं जाता, पाया नहीं जाता। તારા આશરે બેઠા પછી અમારે શું ખામી હોય? પરબવાળા મોટા ધણી મારે આશરો એક તમારો. આપો જરૂર, બેસારો, બોલાવો, ખવડાવો. આપણી પાસે કાંઈક હોય તો કાંઈક આપો, ન હોય તો સારા વિચાર આપો. એ પણ એક દાનનું કામ છે. કોઈને સારો સદવિચાર આપી દો તો એનું જીવન સુધરી જાય. અતિથિ દેવો ભવઃ. અજમલજી મહારાજ માં મેણાદેને કહે છે કે દેવી, આપણા આંગણે આવનાર અનાયાસે સાધુ સંત અભ્યાગત યોગી કોઈ પણ આવી જાય તો એને દેવ સમાન માનવો, એનું સન્માન કરવું, એ આપણા ગ્રસ્ત આશ્રમનું પહેલું પગથિયું છે. આવું અજમલજી મહારાજ માં મેણાદેને બતાવે. ભગવાન શિવ યોગીના રૂપમાં પોકરણગઢમાં આવ્યા. માં મેણાદે રામદેવજી મહારાજને શણગાર સજાવી ભગવાન શિવની સન્મુખ લાવે. ભગવાન શિવ એ વખતે 4 વસ્તુ રામદેવજી મહારાજને આપે છે. એમાં પહેલી વસ્તુ આપે છે આ ભમ્મર ભાલો. રામદેવજી મહારાજના હાથમાં જે ભાલું છે એ ભગવાન શિવે પ્રસાદ તરીકે આપ્યું. કારણ કે સનાતન ધર્મની માલપા આની જરૂર પડશે. બીજી વસ્તુ આપી છે અલખ જોડી. અન્નપૂર્ણા સદાપૂર્ણે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષા દેહી પાર્વતી. અમુક વસ્તુ. ત્રીજી વસ્તુ પોતાના ધૂણાની ભસ્મ એટલે ભભૂતિ આપી. અને ચોથી વસ્તુ આપી છે સનાતન ધર્મની ધોળી ધજા. આ ધર્મની ધજા ધોળી છે. લીલા નેજા રામદેવજી મહારાજને છડે એક વાત અલગ છે, શ્રદ્ધાનો વિષય છે. મુસલમાન ભાઈ બહેન રામદેવજી મહારાજને 1,80,000 ફકીરો જ્યારે આવ્યા અને પછી રામશાહ પીરની એને ડિગ્રી આપી અને પછી મુસલમાન ભાઈ બહેને એને લીલા નેજા ચડાવ્યા. ત્યારથી રામદેવજી મહારાજને લીલા નેજા ચડે. આપણે ચડાવીએ, આપણી શ્રદ્ધા હોય તો એક વાત અલગ છે. બાકી કાયદેસર તો રામદેવજી મહારાજ નહીં, પણ સનાતન ધર્મની ધજા સફેદ છે, ધોળી છે. હું નથી કહેતો, અરજી ભાઠી કહે છે. લીલા ઘોડે સવારી પછી ધોળી ધજા વાળા, બાબા ધોળી ધજા વાળા. ભાંગજો ભીડ ભગતોની, ભાંગજો ભીડ ભગતોની, પરગટ પર ચાળા. ઓમ જય જય પીર રામા. સફેદ ધજા છે, હોળી ધજા. ધર્મનું પ્રતીક સફેદ છે. દેખત શ્યામલ ધવલ હિલોરે. સફેદમાં કાંઈ દાગ પડે તો દેખાય. સનાતન ધર્મની માલપા કાંઈ દાગ નથી. આ નિષ્કલંક અવતાર છે, એટલે આને કહે છે નકલંક અવતાર. આમાં ક્યાંય કલંક નથી. આ ધોળી ધજાને લઈને હાલનારો મહાપુરુષ. ક્યાંય એના જીવનમાં કલંક નથી.
જો કે કોઈને નથી, કોઈ પરમાત્માના જીવનમાં કલંક નથી. નિષ્પાપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સાકાર છે ને આકાર પણ છે.